તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને સુપ્રભાત. નહીં રૂંઢો થઈ ગયો છે, રૂંઢાનું ટાણું છે ને તમને બધાને એમ થતું કે કેટલા ટાઈમ પછી આજ મતલબ કે 4-5 દી પછી વ્લોગ બનાવવાની શરૂઆત મેં આજ કરી છે. તો જો અત્યારનું મસ્ત મજાનું વાતાવરણ છે અને જય શ્રી રામ. અને ભાઈ થોડા કામકાજમાં અને એમાં બધામાં ધોળાધોળીમાં નહોતા, એના કારણે વ્લોગ બનાવી ના શક્યો તો મને માફ કરજો. આજથી પાછું રૂંઢ જ મંડાઈ રહ્યો ભાઈ. આપણે તો અહીંયા વડામાં અમારા છે, તો જય શ્રી કૃષ્ણ વડામાં. કેમ મજામાં? હાવ મજામાં. જો વડામાં છે ને એકદમ મોજમાં છે ને આજે અમે બધા ખુશખુશાલ. હમણાં મહેમાન આવે છે ને મજા જ આવે છે, કારણ કે બધા કોઈના મામાના છોકરા બધા આવે છે, તમને મજા આવે છે કારણ કે એ લોકોને વેકેશન છે, ઉનાળો છે એટલે ખેતરનું કામકાજ ના હોય, પણ હવે છે એટલે કોઈના છોકરા બધા આવ્યા છે. તો અત્યારે તો એ બધા હગે ભગે થઈ ગયા છે. અત્યારે બધી રસોઈની તૈયારી થઈ રહી છે. તો અહીંયા જય શ્રી કૃષ્ણમાં. હાલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છે? મજામાં જ હું ને એકેશ ને બિસાડાને હમણાં વેત ના આવતી તમે છે ને એમ થાય કે આ એકેશ મૂકતો નથી કામ, પણ હમણાં એને દોડધામ વેત જ ના આવતી. વળી કંઈક થોડો ટાઈમ લઈએ છે. થોડો જોતા રહેજો. જો અત્યારે લીંબુ મહેમાન આવ્યા એટલે આ આપણે બધી સગવડ મેળા કરવા હાજી મહેમાની કરવી. હા જે મહેમાની કરવી. અને જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં જશો? બહુ જાજા દી પછી હું ભાવ પૂછી નહીં તમારા. હા વચમાં બ્રેક આવી જાય. બ્રેક આવી જાય. મહેમાન આવ્યા છે તો સાંજે મહેમાની કરવાની છે, તો બધી તૈયારી હાલે છે. જો આમ કેરીના રસનો બધું આપણે અહીંયા ટેસ્ટ કરીએ છીએ. મસ્ત મજાનો રસ. કા સરસ. તો જો અહીંયા રસોઈનું કામ ચાલુ છે. તો હા રોટલા થનેડી ના ખાઈ છે. હા એ વાત સાચી છે. દીકરો ના થવાય. આપણે ખાધું હોય એટલે કરવું પડે. મહેમાન આપણે ત્યાં કાયમ ક્યાં આવે ભાઈ. એટલે હાલો તો આપણે નીચે એક તબેલાનો રાઉન્ડ મારતા આવીએ, બરોબર, અને શું થઈ રહ્યું છે એ પણ જોતા આવીએ. અને અહીંયા બધા જોવા મસ્ત કોઈ નળી ચાલુ કરી દીધી લાગે છે. પાણી જાય છે. આપણે લીંબુડી મને એમાં જો લીંબુ આવવા માંડ્યા, સ્ટાર્ટ થઈ ગયા છે. તો દેખાય લીંબુ. અહીંયા જો પાણી મેં તમને કીધું હતું ને, અહીં જો પાણી છે ને ચાલુ છે આપણું અહીંથી. અને મસ્ત. અને આપણે ગાડીની સાઈડમાં દબાવી દીધી, કારણ કે બુલેટનો તડકો બહુ આવે છે ને. મેં કીધું બુલેટ અહીંયા આપણે રાખવા થાય એના કારણેથી. તો હાલો તો જોઈએ શું કરી રહ્યા છે બધા પાર્ટી. અને બાપુની હાલની ડેવિશન જોઈ લો. બાપુ કોઈથી બદલાવાના નથી હાલની ડિવિઝનને. અને અહીંયા જો શેરડી છે અને આપણે દૂધ ભરી આવી ગયા છે. આપણી ગાડી અહીંયા છે અને બીજી ગાડી નીકળી ગઈ છે. તો કિશનભાઈ રામ રામ. કેમ ભાઈ મજામાં? તો બસ આ અમારા ફૂઈના છોકરા છે, ધાનીબાઈના ઢીંડા ગામના. અને બાપુ રામ રામ. કેમ મજામાં? હિસાબ કિતાબ હાલે છે. 15 દિનના રૂપિયા કેટલા થયા? કેટલા થયા છે? 28,860 રૂપિયા થયા છે. 15 દિના? 15 દિના એટલા રૂપિયા ખાલી શેરડીના. બીજા 60-70,000 રૂપિયા શેરડીને ખર્ચો ને. અને જય શ્રી કૃષ્ણ મગુબેન. મગુબેન છે ને મારા ભેગા શરત મારતા હતા. હમણાં દેહમાં હતું ને મૂકવા ગયા હતા. એક દીમાં આવવાના હતા. એક દીમાં આવ્યા નથી ને 500 રૂપિયા કેદી મને દે. હા બે દી પછી છે ને આવ્યા છે, બરોબર. ને આ બે બેનું જો અહીંયા ઉભ્યું છે. અને અહીંયા ભેહુંનું કામ ચાલુ છે. આપણે જો અંદર પાઈ લીધું, અંદર ગાંઠડિયું મૂકી દીધી છે. અહીંયા હાલમાં કમલેશભાઈ પાઈ રહ્યા છે. જય માતાજી કમલેશ. કેમ ભાઈ મજામાં? તો બસ જો કમલેશભાઈ બધી ભેહુંને ધમારી રહ્યા છે. અને કમ્પ્લેટ હજી આ સાઈડની લાઈન આખી બાકી છે. અહીંયા બધે પાવાનું કામ ચાલુ છે. અને વાહ અમારા સેવાભાઈ મહેનતુ. સેવાભાઈની તમારે શું વાત કરવી ને જ કંઈ સમજ નથી પડતી. સેવાભાઈ જય માતાજી ભાઈ. એમ મજામાં ભાઈ? સેવાભાઈનું આમ કામ હાલે જોરશોરથી. હે સેવાભાઈ? ને ભાઈ આ ગાંઠડી છે ને, એક ગાંઠડી આ બધી ભેહું પૂરી થઈ જાય. કારણ કે 1100 રૂપિયા કેમ કે મગની છે ગાંઠડી. ને નાની આવે 65-70 રૂપિયા. મેં તમને આગલા એક વ્લોગમાં કીધું હતું એમ. તો હાલો તો ફટાફટ હવે કામ ધંધે લાગી જાય. પાછા મહેમાન આવે તો મહેમાન છોકરા હરેશભાઈ ને આવી ગયા. હરેશભાઈ રામ રામ ભાઈ. કેમ ભાઈ મજામાં? તો બસ મજામાં. જો હરેશભાઈ અને એમના ભાઈ કિશનભાઈ તો આવી ગયા રૂંઢામાં. કા કિશનભાઈ?
જો કિશનભાઈ મોબાઈલમાં નંબર ગોતી રહ્યા ને મારા બાપુ ને ધવલભાઈ રામભાઈ આ મારા પાસે બીજા ફૂઈના ગુવાણા વાળા ફૂઈના કા હા હા અને મારા બાપુ ને બધા બાપુ તમે શું કરો છો તમે શું કરો છો મારે વાર્તા કરવી. વાર્તા કરવી હતી કા તો તમારે તો વાર્તા પણ ખાવાનું ટાણું થઈ ગયું હે બાપુ ખાવાનું હા ખાવાનું ટાણું થઈ ગયું છે લાંબી લાંબી આખો ગલત થઈ જાય છે. ના ના આખો ગલમ ને બ્લોક થઈ જાય આ બોલો. હા હા વાત લાંબી બરાબર? વાત લાંબી. ના ના ખાઈ લઈ તો એમ કરો ને ઠરી જાય આમાં થારી પડ્યું છે ભજક ને એવું હે? હા હાલો જાજે ને એમ. અને જો અહીંયા માર માન બધા ધડકાનું ને કરે છે અમુક હા અમુક બધું કાઢી હા ખાટલા પથરાઈ જાય તમે ખાઈ લ્યો તમે ખાટલા પાથરી આટલા પાથરેલા અને અહીંયા થઈ રહ્યું છે જય શ્રી કૃષ્ણ બેન કેમ મજામાં લાકી બેન જય શ્રી કૃષ્ણ હીરુબેન જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી કૃષ્ણ જો અહીંયા છે ને ભજીયાની બધી તૈયારી ચાલુ છે કે થઈ રહ્યા છે હા હા અને જો આમાં પૂડિયું ને ધબધબાટી દેવાની છે ભાઈ બને ઈટા વાતો પૂરી હોય ને કે ચટ ખાઈ લઈ ખાઈ લઈ હમણાં મહેમાન છે ને તે એવી મજા છે ને ભાવના હમ. એની વાત રહેવા દે હમ